જય હિન્દ મિત્રો, તમામ સ્ટાફ નર્સિંગના ઉમેદવારો માટે એક મહત્વની આજની અપડેટ છે. મિત્રો 2021માં કટ ઓફ કેટલું રહ્યું હતું અને હવેની જે આ કૌભાંડવાળી 2025માં કેટલું રહેશે. મિત્રો ખરેખર જે 100 માર્ક્સ આવેલા છે તો એ બધાને ઉપર શું પ્રોસેસ કરવામાં આવશે, સાથે મિત્રો કુલ જગ્યાઓ કેટલી છે, સાથે કેટેગરીમાં ઓબીસી હોય, એસસી હોય, શિડ્યુલ કાસ્ટ હોય, શિડ્યુલ ટ્રાઇબ હોય, કેટલા ઉમેદવારો બોલાવવામાં આવશે, જનરલમાં કેટલા ઉમેદવારોનું કોમ્પિટિશન છે, 100 માર્ક્સવાળાનું શું થશે. તમામ નર્સિંગના ઉમેદવારો છો તો માહિતી મિત્રો તમારા માટે છે. વિડીયો અંત સુધી નિહાળશો તો તમને અપડેટ છે વિગતવાર મળી જશે. તો જે ઉમેદવારો મનમાં વિચારી છે કે આ વિડીયોમાં કશું નથી, તો આપણે અગાઉથી જ તમને કમેન્ટ પહેલાંની ચર્ચા કરીએ કે ઉમેદવારો શું કહી રહ્યા છે, તમારા જેવા તમારા ભાઈઓ શું કહી રહ્યા છે, તમારી બહેનો શું કહી રહી છે કે શું થશે, સાથે 2021નું કટ ઓફ કેટલું હતું અંદાજિત, અને જનરલમાં કેટલા ઉમેદવારો બોલાવવામાં આવશે, સાથે કેટલા ડીવી માટે બોલાવવામાં આવશે, શું કારણ છે મેરિટ નીચું જશે. તો વિડીયો છેલ્લે સુધી જોશો એટલે જગ્યાઓ બાબતે પણ તમને પૂરતી માહિતી મળી જશે. તો આ વિડીયો ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે મિત્રો. તમામ સ્ટાફ નર્સિંગના ઉમેદવારો છો તો તમારા માટે આ ઇમ્પોર્ટન્ટ છે, માહિતી રહેવાની છે. તો સૌથી પહેલાં આપણે કમેન્ટથી શરૂઆત કરવાના છે. ને જે ઉમેદવારો અગાઉની અપડેટ નથી જોઈ, આપણને ખબર છે 5 કે 6 હજાર જેટલા ઉમેદવારો વિડીયો જોઈ ચૂક્યા છે, જેમાં 2021નું એક જે કટઓફ હતું એનો વિડીયો મૂકેલો છે, તો ખાસ જોજો. હવે અત્યારે વાત કરવાના છે મિત્રો સ્ટાફ નર્સિંગ ડોક્યુમેન્ટ માટે કેટલા ઉમેદવારો બોલાવવામાં આવશે. મનમાં તો સવાલ હોય છે મિત્રો, તમારા મનમાં પણ હશે કે ભાઈ આપણને આટલા માર્ક્સ થાય છે તો શું આપણો વારો આવશે. મિત્રો જો આપણો વારો આવતો હોય છે તો આપણે એક મનમાં જાગતું હોય છે કે ભાઈ આ 100 જવા દો, મતલબ કે 100માંથી 100 ગુણ આવ્યા છે અને એ માટે અત્યારે આપણે કંઈક કરી રહ્યા છીએ કે ભાઈ આ 100 કાં તો પરીક્ષા રદ થવી જોઈએ, ગુજરાતી પેપર રદ થવું જોઈએ. પરંતુ જો ડોક્યુમેન્ટમાં આપણું નામ આવે છે ને આપણા સારા એવા માર્ક્સો, તો એ ઉમેદવારો છે આગળ નહીં વધે, એ ઉમેદવારો છે આગળ કહેવા પણ નહીં આવે કે ભાઈ પરીક્ષા રદ કરો, કે આ જે ABCD વાળું કૌભાંડ થયું છે એ કૌભાંડ રદ થયું. મિત્રો શું છે અપડેટ, થોડી વિગતવાર ચર્ચા કરવાનો છે, સંપૂર્ણ માહિતી આપવાનું છે. તમામ ઉમેદવારો સુધી માહિતી જરૂર શેર કરશો અને ચેનલ ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરશો, જેથી તમને પણ સ્ટાફ નર્સિંગની સ્પેશિયલ ચેનલ આપણે બનાવી છે જેથી ન્યાય મળે. તો મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, મિત્રો સુધી જરૂર વિડીયો શેર કરશો. તો મિત્રો એક આપણે નામ નથી લેતા, ભાઈ અને બહેન તરીકે કહીએ છીએ, તો એ પ્રમાણે કમેન્ટ આપણે વાંચીએ, થોડી કમેન્ટ પછી આપણે થોડી ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાબત ચર્ચા કરીએ. એક્ઝામ ફરી લો, જો હોશિયાર હશે તો આમાં બી પાસ થશે અને ગપાળાવાળા નીકળી જશે, જેને એક્ઝામ કેન્સલ કરી ફરીથી લેવી જોઈએ. તો મિત્રો એક ભાઈની કમેન્ટ છે જે તમને જોવા મળી રહ્યું છે કે એક્ઝામ ફરી લો, હોશિયારવાળા હશે તો એ અમે પાસ થઈને નીકળી જશે અને ગપાડાવાળા હશે તો એ લોકો આમ અટવાઈ જશે, એવું આ ભાઈનું કહેવું છે. બીજું છે મિત્રો તો કિંજલબેને કંઈ કમેન્ટ કરી છે. તો મિત્રો ખાસ જે ઉમેદવારો કમેન્ટ કરી છે અને આ કમેન્ટ આપણે યુટ્યુબમાં લીધેલી છે, તો તમામ ઉમેદવારો છે એ પણ કમેન્ટ તમારો અભિપ્રાય જણાવજો કે શું હવે આગળની પ્રોસેસ કરવી જોઈએ. મિત્રો હા, પાસ થયા છે તો તેને લેવા જ જોઈએ. મિત્રો બેનના સારા એવા માર્ક્સ છે તો બેન આવી રીતે કહી રહ્યા છે, તો ABC વાળું કૌભાંડનું શું, ઉમેદવારો જેમના ઘા વાગ્યા છે, જેમને ખબર છે ભાઈ મહેનત છે છતાં પણ આપણું નામ નથી, તો ABC વાળા કૌભાંડનું શું, એક પ્રશ્ન છે. મિત્રો એક ભાઈનો મેસેજ છે કે તમારે હાઈકોર્ટમાં પરીક્ષા રદ કરી ફરીથી પરીક્ષા લેવી અરજી કરવી જોઈએ. મિત્રો વાત હાઈકોર્ટ સુધી પહોંચવા જઈ રહી છે, ઉમેદવારો છે હાઈકોર્ટના શરણે જઈ રહ્યા છે. મિત્રો ફોરેસ્ટમાં પણ આવું ને આવું થયું હતું, ઓનલાઈન જે CBIT પેપર લેવાનું હતું મિત્રો એમાં પણ આવું ને આવું થયું હતું. ઘણા એવા ઉમેદવારોને ઘા વાગ્યા છે, હજી સુધી મિત્રો એ ઘા છે છૂટા થયા નથી. તો તમામ ઉમેદવારો મિત્રો બનતા એટલા પ્રયત્ન કરજો જેથી ભરતીમાં ન્યાય મળે. હવે વાત કરીએ મિત્રો આ કમેન્ટ પછી બીજી કમેન્ટ છે કે નર્સિંગના પેપર ઉપર જ મેરિટ બનાવવું જોઈએ, હોશિયાર વિદ્યાર્થીઓને ન્યાય મળે, નહીંતર લાગવગવાળા ફાવી જાય છે અને હોશિયાર માણસને અન્યાય થાય છે. સામાન્ય પ્રજા જો આવું વિચારી શકતી હોય તો ઉપર બેઠેલા બુદ્ધિ નહીં હોય. તમારું તો માનવું છે કે નર્સિંગના પેપર ઉપર મેરિટ બનાવાય. મિત્રો એવું કહી રહી છે અરવા મકવાણા કહીને છે કંઈ, તો એ અમે કહી રહ્યા છીએ કે નર્સિંગના પેપર ઉપર મેરિટ બનાવવું જોઈએ. મિત્રો એ પણ સાચું છે. ગુજરાતી એમ કહી રહ્યા છે કે ગુજરાતી ઉપર ગુજરાતીના જે છે કે પાસિંગ માર્ક્સ રાખવા જોઈએ, મતલબ એમનું કહેવાનો મતલબ છે ગુજરાતીમાં મિત્રો જે 100માંથી 100 જે આવ્યા છે એ એક મુદ્દો છે જે એમનું ધ્યાન છે ખેંચી રહ્યું છે કે 100 ઉપર 100માં ગમે એટલા ઇન્ટેલિજન્ટ હોય પણ 100માંથી 100 આવે નહીં. એટલે કે નર્સિંગનો જે
મેરિટ છે, એમના સબ્જેક્ટો છે, એમ એવી રીતે મેરિટ બનવું જોઈએ. તો મિત્રો એ પણ કમેન્ટ છે. મિત્રો 100માંથી 100 જે આપવા હતા એવું કિશુ કહીને છે કંઈ એમને મેં કમેન્ટ કરી છે કે 100માંથી 100 જ આપવા હતા, તો સેટિંગવાળાને તો એક્ઝામ જ નહોતી લેવી, ડાયરેક્ટ સેટિંગવાળાને જ ઓર્ડર આપવો હતો ને. તો ખોટું ભરતીનું નામ સરકાર આમાં મહેનત કરાવવાથી ખોટી આશા રાખવી છે મિત્રો, એવું કહેવું છે. અને વાત તો સાચી છે મિત્રો, જો આવા કૌભાંડો સરકારને કરવા છે તો આવા ભરતીના નામ ઉપર દેખાવો શું કામ કરી રહી છે? દેખાવો કરવો છે તો એ ભરતી પ્રોસેસ જે સંપૂર્ણ સારી રીતે પૂરી કરો કે આમાં કૌભાંડ ના થાય, તમામ ઉમેદવારોને સરખો ન્યાય મળે એવી રીતે ભરતીની પ્રોસેસ પૂર્ણ કરો. આવા કૌભાંડ કરવાથી ઉમેદવારોની આશા છે એના ઉપર પાણી ફરી વળે છે, કેમ કે ઉમેદવારો મોટી આશા લઈને બેઠા લાવે છે કે અમે આવી ભરતીઓમાં પાસ થઈશું અને અમારા ઘરવાળાનું સપનું છે પૂરું કરશું, અમારા ફેમિલીનું સપનું પૂરું કરશું. તો આવા મિત્રો જે સપના લઈને બેઠેલા હોય છે અને પછી જો આવું થાય છે તો એ તો જેમને ઘા વાગે એમને ખબર પડે મિત્રો, કે જે પરીક્ષામાં 1-2 ગુણ સારું રહી જતા હોય છે ને એમને પણ કંઈ ના કંઈ અટવાતા હોય છે. હવે મિત્રો વાત કરીએ મિત્રો બીજી અપડેટ છે કે બહુ ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ હોય તો પણ પૂરા માર્ક્સ તો આવે જ નહીં. મિત્રો વાત પણ સાચી છે, કંઈ ના કંઈ એવો એક પણ પ્રશ્ન હોય છે જે આપણાથી ખોટો પણ પડતો હોય છે. 100માંથી 100 લાવવા તો મિત્રો થોડાક અટવાયેલા હોય છે ને. ABCD વાળું જે છે ને એ પણ એ કંઈ ના કંઈ આપણું ધ્યાન દોરી રહ્યું છે કે ભાઈ ABC કેવી રીતે હોઈ શકે, ABC કેવી રીતે હોઈ શકે. હવે થોડી ચર્ચા કરીએ મિત્રો, તો બધું ક્વોલિફાય વાળાને લઈ લે, તો ભાઈ કમેન્ટ કરી દીધી છે કે બધાએ ક્વોલિફાય થયા છે એમને બધાને લઈ લે, એટલે વાત પૂરી થાય, ભરતી એ પૂરી થાય અને એમની વાત એ પૂરી થાય. તો ફની કોમેન્ટ હતી. હવે આના પછી BJP પરથી વિશ્વાસ ઉઠી ગયો છે, ન્યાય મળવો નથી પણ એક્ઝામ ફરીથી લો. ગુજરાતીના પેપરમાં 100માંથી 100 અને 90, 85 અને 80 માર્ક્સ લાવનાર કેટલા માર્ક્સ લાવે છે એ જુઓ. મિત્રો આ પણ વાત સાચી છે કે ભાઈ વિશ્વાસ તો કોઈના ઉપર રહ્યો નથી, સરકારનો જે છે નાગરિકો એમને સરકાર ઉપર વિશ્વાસ નથી, કોઈના ઉપર વિશ્વાસ રહ્યો નથી. ભાઈ તમને તો ખબર છે આમાં કંઈ થવાનું નથી. અને વાત પણ સાચી છે, ફોરેસ્ટમાં મિત્રો આવું CBRT ઉપર લેવાનું હતું ને આવું કંઈ થયું છે, નોર્મલાઇઝેશનના માર્ક્સ છે ડબલ થઈ ગયા હતા અને ઉમેદવારો હાઈકોર્ટ સુધી ગયા હતા, પરંતુ કશું થયું નહીં. અત્યારે જે થવાનું હતું થઈ ગયું છે ને, જેમના ઓર્ડર આવવાના હતા એ ઓર્ડર પણ આવી ચૂક્યા છે અને અત્યારે કોઈ ફરજ ઉપર પણ જતા રહ્યા છે. તો મિત્રો આ કમેન્ટ પણ કંઈ ના કંઈ આપણને સૂચવી રહ્યું છે કે હવે જો કોઈ કર્યું તો જો આગળ મળશે, બાકી મંજીરા વગાડતા થઈ જશું. 2021નું કટઓફ કેટલું હતું, 2025નું અંદાજિત કટઓફ કેટલું રહેશે મિત્રો, અંદાજિત આપણે થોડી ચર્ચા કરવાના છીએ. 2021નું કટઓફ આપણે જોયું કે 2021માં આપણને ભરતી આવી, જેને આપણે વિડીયો મૂકેલો હતો, જે તારીખ પ્રમાણે ભરતીની પ્રોસેસ થઈ હતી. હવે મિત્રો વાત કરી કેટેગરી અને માર્ક્સ, અહીંયા તમને જોવા મળી જશે. અહીંયા કેટેગરી માર્ક્સ આપણે થોડો કલર ચેન્જ કરી દઈએ કમ્પ્યુટરમાંથી, એટલે તમને માહિતી સારી એવી મળી જાય. 1 મિનિટ. હા, અહીંયા કેટેગરી છે, અહીંયા માર્ક્સ છે મિત્રો. જનરલમાં 105 જેટલું કટઓફ છે આપણને જોવા મળ્યું. SCBCમાં 87 જેટલું કટઓફ હતું, SCમાં 96, STમાં 81 અને AWSમાં 74 કટઓફ રહ્યું. તો મિત્રો અત્યારે અંદાજિત કટઓફ 25ની વાત કરીએ તો મિત્રો આપણને ખબર છે કે ઉમેદવારો છે વધુ છે, કોમ્પિટિશન ટફ જોવા મળી રહી છે. સાથે ભરતીની જે થઈ છે ભરતી મિત્રો એની સંખ્યા છે ઓછી છે. મતલબ કે જો સારી વેકન્સી હોત અને ઉમેદવારો વધુ હોત તો પણ બેનિફિટ મળોત, પરંતુ વેકન્સી પણ ઓછી છે. હવે વેકન્સીની થોડી આપણે ચર્ચા કરીએ, વેકન્સી કેટલી છે એના ઉપર જઈએ થોડી. તો મિત્રો વેકન્સીનો આપણે કુલ 1903 જગ્યાઓ છે, તો જેમાં જનરલમાં 782 છે જે જનરલમાં છે. EWSમાં મિત્રો 190 છે, જે તમને EWSમાં જોવા. SCBCમાં 513 જગ્યાઓ છે, SCમાં 133 છે, STમાં 285 અને PHમાં 76 જેવી જગ્યા છે, જે આ છે મિત્રો કુલ જગ્યા. હવે વાત કરીએ મિત્રો તો DVમાં કેટલામાં બોલાવવામાં આવી શકે છે, તો અંદાજિત મેરિટ કેટલું રહેશે નહીં, તમારું નામ આવશે કે નહીં મિત્રો, વિડીયો છેલ્લે સુધી જોશો એટલે તમામને અપડેટ મળી જશે. તો હવે વાત કરીએ મિત્રો, અહીંયા તમને જુઓ કે જનરલમાં મિત્રો અંદાજિત આપણે લઈને આવે છે. હવે એવું ના સમજતા કે ભાઈ એ કીધું છે એટલે કે આટલું જ આવશે, આ અંદાજિત છે, આજુબાજુ છો મિત્રો તો સેફ ગણાશો. કેટેગરી છે, માર્ક્સ છે. જનરલમાં 135 થી 145 હોય છે, કેમ કે કટ ઓફ છે થોડું હાઈ રહેશે. SCBCમાં 130 થી 140, STમાં 133 થી 142, STમાં 125 થી 135, EWS 130 થી 140 ની વચ્ચે તમારું કટ ઓફ રહી શકે છે. એટલે મિનિમમ મેક્સિમમ તમારો મિત્રો આટલો રહી શકે છે. આની આજુબાજુ આપણે છો તો સેફ રહીશું. હવે થોડી વાત કરીએ મિત્રો તો કે જનરલમાં કેટલા ઉમેદવારો બોલાવવામાં આવી શકે છે અને એનું મેરિટ કેટલું રહી શકે. જનરલમાં મિત્રો 2346 ઉમેદવારો બોલાવવામાં આવી શકે છે, 2346.
ઉમેદવારો બોલાવવામાં આવી શકે છે, જેનું 180 પોઈન્ટથી 75 જેટલું જોવા મળી શકે છે. એડબ્લ્યુએસમાં 570 જ્યારે 182 આટલા ઉમેદવારો જોવા મળી શકે છે. અને એસસીબીસીમાં 1539 જ્યારે 190થી 127ની આજુબાજુ. અને એસસીમાં સાથે 399 એસસીમાં છે તો તમારું પણ કટ ઓફ આટલું જોવા મળી શકે છે. તો ઓલ ઓવરની વાત કરીએ મિત્રો, કટ ઓફ થોડું હાઈ આપણને જોવા મળી જશે. જનરલમાં મિત્રો 2346 ઉમેદવારો છે, અહીંયા તમને જોવા મળી રહ્યું છે 2346 ઉમેદવારો ડીવી માટે બોલાવશે. જનરલમાં પાસ થયેલા 1038 ઉમેદવારો છે મિત્રો, આપણું લિસ્ટ પ્રમાણે માહિતી મળી છે. એટલે કે એસસીબીસી એસસી એસટીના એડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો અહીં ડીવી માટે બોલાવશે, કારણ કે જનરલમાં મિત્રો જગ્યાઓ છે તો એ લોકો જઈ શકે છે. તો આગળની ભરતી ક્યાં જગ્યા ઓછી છે? તો મિત્રો આગળની ભરતી 2021માં જગ્યા પણ સારી હતી, સાથે અત્યારે જગ્યા ઓછી છે. આગળની ભરતી કરતાં વિદ્યાર્થીઓ વધુ છે, તો આગળમાં ભરતીમાં ઉમેદવારો ઓછા હતા, કોમ્પિટિશન ઓછી હતી. અત્યારે કોમ્પિટિશન ટફ છે. ટફ કોમ્પિટિશનના લીધે મિત્રો કટ ઓફ છે આપણું હાઈ જોવા મળી શકે છે. આ વર્ષનું પેપર પણ એકદમ સરળ છે, અને પેપર સરળ આવ્યું છે તો પણ આવ્યું કેવું? ABCD. તો ABCD વાળું પેપર આવ્યું છે. આ વર્ષનું પેપર પણ ABCD વાળું છે, અને 100 માર્ક્સ એ મેન મુદ્દો છે મિત્રો. તો 100 માર્ક્સ એ મેન મુદ્દો છે જે ઉમેદવારોનું ધ્યાન ખેંચી રહ્યું છે. અને કંઈ ના કંઈ આ ABCD વાળું છે પેપર એ મિત્રો ગૂંચવાળું નીકળવાનું છે. તો હવે વાત કરીએ કુલ જગ્યાઓની, આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે 3 ગણા ઉમેદવારો ડીવી માટે બોલાવવામાં આવશે. તો ઉમેદવારોના મનમાં સવાલ હશે કે કેટલા ઉમેદવારો બોલાવવામાં આવે છે? તો ડીસી લખે પણ ડીવી આવે. ડીવી માટે અહીંયા બોલાવવામાં આવશે. જનરલમાં 782 × 3 એટલે કે 2346 ઉમેદવારો બોલાવવામાં આવશે. એડબ્લ્યુએસમાં 190 છે તો × 3 તો 570. એસસીબીસીમાં 513 × 3 એટલે 1539. એસસીમાં 133 × 3 એટલે 399. એસટીમાં 285 × 3 એટલે 855. અને પીએચમાં 76 × 3 એટલે 228 આજુબાજુના ઉમેદવારો છે બોલાવવામાં આવશે. એટલે જો તમે મિત્રો વિચારીને બેઠા હોય કે આપણું ડીવી આવશે ને આપણે પૂર્ણ કરશો, તો ઘણા એવા ઉમેદવારો છે જેમને એમ છે કે કંઈક આપણને સારો એવો નિર્ણય જોવા મળશે. બાકી મિત્રો કમેન્ટ સેક્શનમાં આપણે ખુલ્લું રહેવાનું છે, કમેન્ટ કરજો, દિલ ખોલીને કમેન્ટ કરજો તમે શું ઈચ્છી રહ્યા છો. સાથે આપણે વિડીયો પણ બનાવીશું, અને ન્યાય માટે આપણે થોડી વાર પણ જોઈશું કે શું અપડેટ મળે છે. બાકી પૂરું થશે કે પછી પ્રોસેસ અટકશે કે પછી આપણને ન્યાય મળે છે, જોઈએ અગાઉની વિડીયોમાં. તો ખાસ બેલ આઇકન પ્રેસ કરજો, અને ચેનલ બનાવશું, ચેનલને સબસ્ક્રાઈબ કરશો. મળીએ નવી અપડેટ નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.